સુરતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારે આજે ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. શ્રાવણ માસના ભારે વરસાદી ઝાપટાથી અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને હેરાન થવાનો પણ વારો આવ્યો હતો. તો સુરતમાં શ્રાવણીયા વરસાદના સરવડા ભારે ઝાપટા સ્વરૂપે વરસતા વરસાદી વાતાવરણમાં ઠંડક છવાઈ. સુરતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારે આજે ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. શ્રાવણ માસના ભારે વરસાદી ઝાપટાથી અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વાહન ચાલકોને હેરાન થવાનો પણ વખત આવ્યો હતો. સુરત શહેરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે અઠવાડિયા પછી વરસાદ વરસ્યો છે. તો શહેરમાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સૌથી વધુ વરસાદ ઉધનામાં 1.6 ઇંચ નોંધાયો છે. સરથાણા, વરાછા અને લિંબાયતમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. મજૂરા, પૂણા, લિંબાયતમાં 1 થી 2 ફૂટ પાણી ભરાયા હતા, જ્યારે એકમાત્ર અઠવા ઝોન કરક્ટ રહ્યો હતો. આગામી 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં પલસાણમાં 3.5 ઇંચ અને કામરેજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ હતો.